નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ટાઉનમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી. મેટ્રો રેલ પ્રોજેક્ટ ફરી એકવાર સપડાયો વિવાદમાં. નોકરી આપવાના બહાને 4,000 લોકો પાસેથી પડાવ્યા 1,000 રૂપિયા. દીકરાના જન્મદિને સીએમ વિજય રૂપાણીએ બાળકો સાથે લીધું ભોજન. પનવલમાં બાળકો સાથે માણી ખુશીની પાળ. ઈડરમાં યોજાયેલા આંગણવાડી કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ કમલલાલ વોરાનો બફાટ. મહિલા કાર્યકરોને કહ્યું, મન ફાવે ત્યારે આવો અને જાઓ. ભાજપની વેબસાઇટ પર છબરડો. હજુ પણ સીએમ તરીકે આનંદીબેન અને પ્રદેશ અધ્યક્ષ તરીકે ફળદુનો ફોટો. મોરબીના ધરમપુરમાં 10 દિવસમાં 3 બાળકોના ભીદી મોત. આરોગ્ય વિભાગે ગામમાં જઈ હાથ ધરી સર્વેની કામગીરી. અને વરસાદે વિરામ લેતા ખેલૈયાઓમાં વધ્યો ઉત્સાહ. 8મા નોરતે થંગનવા ખેલૈયાઓ તૈયાર. આજે ટાઉનમાં શરૂઆત કરીશું મોરબીથી. મોરબીના ધરમપુર ગામમાં છેલ્લા 10 દિવસમાં 3 બાળકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે. બાળકોને ઉલટી થયા બાદ તેમના મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. ત્યારે આ બનાવને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે અને દવાનો છંટકાવ કર્યો છે. બાળકોના મોતનું સાચું કારણ જાણવા રાજકોટ ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમ માટે તજવીજ કરાઈ છે. સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય તંત્રના કહેવા મુજબ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી શંકાસ્પદ જોવા મળ્યું નથી, પરંતુ ગામમાં 1186 લોકોની વસ્તી છે, જેમાં 262 ઘરના સર્વે દરમિયાન 11 લોકોને તાવ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેમના રિપોર્ટ નોર્મલ હતા. આ શંકાસ્પદ મોતની ઘટના એક જ પરિવારમાં બની છે. જોકે બનાવનું કારણ જાણવા નથી મળ્યું. રાજકોટ મેડિકલ કોલેજની ટીમ આવીને તપાસ કરશે અને બાળકના ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે. ગુજરાતભરમાં ડેન્ગ્યુએ કાળો કહેર મચાવ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લો પણ આમાંથી બાકાત નથી રહ્યો. ત્યારે આજે જામનગરની સરકારી હોસ્પિટલમાં 8 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં તવાઈ બોલાવી છે. શહેરની ફરસાણ સહિત મીઠાઈની દુકાનમાં એકાએક રેડ પાડી આરોગ્ય વિભાગે જરૂરી નમૂના એકત્રિત કર્યા છે. શહેરના વિજય સ્વીટ, શ્રીરામગીરી, શ્રી શક્તિ ડેરીના ત્યાં તંત્રએ રેડ પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમદાવાદમાં નિર્માણાધીન મેટ્રો રેલ પ્રોજેક્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આ વખતે નોકરી આપવાના બહાને છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. આશરે 4,000 લોકોએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિ પાસેથી નોકરી આપવાના બહાને 1,000 રૂપિયા પડાવવામાં આવ્યા છે. જોકે દરેકને એપોઇન્ટમેન્ટ લેટર પણ અપાયા હતા, પરંતુ જ્યારે આ તમામ યુવાનો ઓફિસ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. હાલ તો ફરિયાદ નોંધાઈ છે, ત્યારે જોવું રહ્યું કે પોલીસ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે. ગુજરાતમાં 2017 વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. ત્યારે આ ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે કારોબારીની બેઠકો યોજી તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ભાજપની કારોબારી બાદ ગુજરાત પ્રદેશ કારોબારીમાં ચર્ચાના મુદ્દાઓ સાથે ભાજપ જિલ્લા અને શહેરોમાં કારોબારી બેઠકની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના ઉમિયા કેમ્પસ ખાતે અમદાવાદ જિલ્લા ભાજપની કારોબારી મળી હતી, જેમાં વિધાનસભા 2017ની ચૂંટણી માટે કાર્યકર્તાઓને સજ્જ થવા તથા વધુ સક્રિય થવા સૂચના અપાઈ છે. રાજ્ય સરકારનો સંવાદ સેતુ કાર્યક્રમ હોય છે, એ જ રીતે પાર્ટીનો પણ આવો સંવાદ સેતુ કાર્યક્રમ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક કાર્યકર્તા સક્રિય થાય અને રાજ્ય કેન્દ્ર સરકારની પ્રજાભિમુખ જે વહીવટી નિર્ણયો છે, જે યોજનાઓ છે, એ યોજના ઘર ઘર સુધી પહોંચે
એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ભાજપ વિધાનસભા દીઠ યોજાનાર સંપર્ક કાર્યક્રમોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ આમ જનતા સુધી લઈ જવામાં આવશે. સંપર્ક કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ પણ હાજર રહેશે. ચૂંટણી પહેલા તમામ કાર્યકર્તાઓને સક્રિય કરવા અને આગેવાનો તથા ધારાસભ્યો સાથેના સંપર્ક કાર્યક્રમો કરવામાં આવશે. ત્યારે હવે 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે સંપર્ક સંવાદ કેટલા મદદરૂપ રહેશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આગળ સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે નિરાધાર બાળકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે જેમ આજે પણ ફન વર્લ્ડ ખાતે અહીં ઉપસ્થિત બાળકોએ રાઇડ્સની મજા માણી હતી, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્નીએ ખાસ હાજરી આપી બાળકો સાથે ભોજન ગ્રહણ કર્યું હતું. વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે હતા તો મુલાકાત દરમિયાન જણાવ્યું કે ગુજરાતની સરહદ પર ફેન્સિંગ અને થાંભલા નાખવાની કામગીરી ઝડપથી કરવામાં આવશે. આ સાથે જ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદનને વિજય રૂપાણીએ વખોડી કાઢ્યું હતું. કહ્યું હતું કે મોદી પ્રત્યે ઈર્ષ્યાને કારણે આવા આપે છે તેવું નિવેદન. ઉલ્લેખનીય છે કે ભારતે પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સતર્ક થઈ ગયું છે. ત્યારે દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે દરિયાઈ સીમા ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રી અને દરેક રાજ્યના ગૃહમંત્રી સાથે ચર્ચા કરી હતી. સીમાવર્તી રાજ્ય છે, ફેન્સિંગનું કામ ઝડપથી કરવું એવો ગઈકાલે નિર્ણય પણ થયો છે અને રણમાં થોડુંક ટેકનિકલી થાંભલા જે ખોલવાના હોય છે એ માટેનું પણ કાલ ગાઈડન્સ માંગ્યું છે અને સેન્ટ્રલે ખાતરી આપી છે. આપણી જે બોટ પણ જે ખરાબ હતી એને પણ આજથી જ ઝડપથી રિપેર કરવાનું પણ કામ શરૂ થઈ ગયું છે. એટલે સીમાવર્તી ઇલાકા ઉપર તાત્કાલિક યુદ્ધના ધોરણે બધા બોર્ડર સીલ કરવાના કામો ચાલુ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિવંગત પુત્ર પૂજિતનો જન્મદિવસ રાજકોટ ઉજવ્યો હતો. દર વર્ષે પૂજિત રૂપાણીનો જન્મદિવસ રૂપાણી ટ્રસ્ટના બાળકો સાથે વિતાવે છે. તે રીતે આ વર્ષે પણ વિજયભાઈએ દિવંગત પુત્રનો જન્મદિન ટ્રસ્ટના બાળકો સાથે ઉજવ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રીએ રાજકોટમાં સૌ પ્રથમ રેન બસેરાનું નિર્માણ થયાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ બાળકો અને વૃદ્ધોને રહેઠાણ માટેની સગવડ મળી રહે તે માટે હોસ્પિટલ ચોકથી બજરંગવાડી સુધી રેન બસેરાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. થોડા સમયમાં જ આ રેન બસેરા લોકોને રહેવા માટે આપવામાં આવશે. ત્યારબાદ પૂજિત ટ્રસ્ટના બાળકો સાથે મુખ્યમંત્રીએ ભોજન ગ્રહણ કર્યું હતું. જન્મદિવસે વર્ષોથી ફનવર્લ્ડમાં બાળ સંગમનો કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં ગરીબ કચરા વીણતા બાળકો કે જેમને એમનું બાળપણની અનુભૂતિ અને બાળપણની એને કિલ્લોલ પૂરો આનંદ મળે એ પ્રકારનો કાર્યક્રમ હોય છે. સાબરકાંઠાના ઈડર ખાતે યોજાયેલા આંગણવાડીના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ બફાટ કર્યો છે. આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓને રમણલાલ વોરાએ જણાવ્યું છે કે ત્યારે તમારે મન ફાવે ત્યારે ફરજ પર આવવું અને મન ફાવે ત્યારે જતા રહેવું. કોઈ તમને હેરાન કરે તો હું બેઠો છું. મહત્વનું છે કે મોદી સરકાર કર્મચારીઓ પાસે વધુ કામ લેવાની વાતો કરે છે, ત્યારે વિધાનસભાના અધ્યક્ષે જ બફાટ મારતા રાજકોટમાં વિવાદનો મહત્વપૂર્ણ છેડાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ આપે છે આપને પૂછવામાં આવે તો આપ શું જવાબ આપશો? સ્વાભાવિક રીતે આપ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ આપશો. આ જ રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ આ પ્રશ્નના જવાબમાં પણ આપ જીતુ વાઘાણીનું નામ આપી સાચો જવાબ આપશો. જોકે આ બંને પ્રશ્નોના જવાબ પ્રદેશ ભાજપની જ વેબસાઇટ પર જોઈને આપશો તો મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુનું નામ ચાલે છે. આપ જોઈ રહ્યા છો તે પ્રદેશ ભાજપની સત્તાવાર વેબસાઇટ છે. ભાજપની જ વેબસાઇટમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા પર આ પ્રવેશ કરશો એટલે ચોંકી ઉઠશો. કારણ કે મહિલા મોરચાની દ્રષ્ટિએ આજે પણ ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને જ મુખ્યમંત્રી બતાવવામાં આવ્યા છે. જો કે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના વેબ પેજ પર સૌથી આશ્ચર્યજનક કહી શકાય તે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુને જ બતાવવામાં આવ્યા છે. આરસી ફળદુ પછી તો પ્રદેશ પ્રમુખ તરીકે
હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને ત્યારબાદ અત્યારે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. પણ આ વાતથી ભાજપની જ વેબસાઇટમાં મહિલા મોરચાની ટીમ અજાણ હોય તેવી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ હોવાનું તેમના ફોટા સાથે બતાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રદેશ ભાજપની વેબસાઇટ પર બાકી બધું અપડેટ જોવા મળે છે, પણ પ્રદેશ ભાજપ મહિલા મોરચાનું વેબ પેજ લાંબા સમયથી અપડેટ થયું નથી. અત્યારે કહેવાય છે કે ભાજપ પાસે આઈટીની મોટી ફોજ છે, જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાસે યુદ્ધ છેડીને બેઠી છે અને 2017ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર પણ મોટો ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે પ્રદેશ ભાજપની સત્તાવાર વેબસાઇટ પર આ પ્રકારની ભૂલો પ્રદેશ ભાજપમાં બધું બરાબર ન હોવાની ચાડી ખાઈ રહી છે. વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. 2017ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર તરફથી જિલ્લા અને તાલુકા કક્ષાએ કારોબારીની બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષ બાદ સરકારને ગ્રામ્ય કક્ષાના ખેડૂતો યાદ આવ્યા છે અને તેમને લઈને રિસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય સૌરાષ્ટ્રના દરિયા કિનારાના 6 કલેક્ટરો સાથે થયેલી બેઠકમાં લેવાયો છે, જેમાં ખેડૂતો 31 ઓક્ટોબર સુધી નામ સુધારણા માટે અરજી કરી શકશે અને ત્યારબાદ 31 જાન્યુઆરી સુધીમાં વિના મૂલ્યે આ કામગીરી કરાશે. દરિયા કિનારાના 6 કલેક્ટરો, પ્રાંત અધિકારી અને મામલતદાર એની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કમ્પ્યુટરની ભૂલથી જે ક્ષતિ રહી ગઈ હશે એ ક્ષતિ સુધારવા માટે 31 ઓક્ટોબર સુધી અરજદારે અરજી કરવાની રહેશે અને આ અરજી આવ્યા પછીના 3 મહિનામાં એટલે 31 જાન્યુઆરી સુધી 2017 સુધીમાં વિના મૂલ્યે અમે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરીશું. આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની એમબીબીએસની બોગસ ડિગ્રીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ચૌધરી બોગસ ડિગ્રી કેસ એક તરફ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તો બીજી તરફ આ મુદ્દે એસપીએ સમગ્ર મામલાની તપાસ પાલનપુર એલસીબીને સોંપી છે, જેના પગલે એલસીબીએ અરજદારને કેસના તમામ પુરાવા સાથે રજૂ થવા સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરી સામે બોગસ ડિગ્રી સંદર્ભે અગાઉ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ દેવાઈ હતી, જેને કોર્ટે ફગાવી દેતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દઈ અરજદારને એપ્રોપ્રિએટ ઓથોરિટી સમક્ષ જવા નિર્દેશ કર્યો હતો, જેના પગલે અરજદારે બનાસકાંઠાના એસપીને આ મુદ્દે પોલીસ તપાસ કરવા લેખિત રજૂઆત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પૌત્ર ધર્મસાથી પીએસઆઈની બોલાચાલી થતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. વાત કંઈક એમ હતી કે સેટ્ટી યુનિવર્સિટીમાં સંજય પટેલના પૌત્ર ધર્મે ગરબાનું આયોજન કર્યું હતું. તેમાં 50 થી 60 લોકોએ પાસ વગર ગરબામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ધમાલ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ત્યાં આવી પહોંચ્યા હતા, પરંતુ બીજી તરફ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પીએસઆઈ ખાનગી કપડામાં ફરજ બજાવતા અને આયોજકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો આજે ટાઉનમાં સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. સ્વાગત છે આજે ટાઉનમાં. હવે વાત એવા લોકોની કે જેમની નવરાત્રીના ગરબામાં તાલની સાથે મળેલા સાથની વાત પહોંચી ગઈ હસ્તમેળાપ સુધી. આ વાત છે સુરતના એવા 2 યુગલની કે જેમની પહેલી મુલાકાત ગરબાના ગ્રાઉન્ડ પર થઈ અને ત્યારબાદ મન મળી જતા એકમેકના મણિયાર બન્યા. પ્રેમનો જંગ જીત્યા અને બની ગયા જીવન સાથી. શું છે આમની પ્રેમ કહાની, જોઈએ આ અહેવાલમાં. રાસની રમઝટ વચ્ચે લાગી તાલી, મેદાનની વાત પહોંચી મેળાપ સુધી. આ છે પ્રશાંત અને હરિયાલી. ગરબામાં જેમનો તાલ એક સરખો મળી રહ્યો છે, તેવો જ તાલ તેમનો જીવનમાં પણ મળી ગયો છે. પ્રશાંત અને હરિયાલી માટે નવરાત્રી એટલે અન્ય કરતા વિશેષ.
કેમ કે આ જ નવરાતમાં તેઓ એકબીજાને ગમી ગયા હતા. ગરબાના ગ્રાઉન્ડ પર જે સાથ મળ્યો તે જ સાથને જીવનભર સંગાથ રાખવાનો કોલ આપ્યો. એકમેકના પ્રેમમાં પડેલા આ બંને પોતાના પ્રેમને પામી લીધો. આ અનોખી પ્રેમ કહાની કેવી રીતે સફળ થઈ તે તેમની પાસેથી જ સાંભળી લો. એમને બનાવતા પછી ધીરે ધીરે મને એમના પ્રત્યે ફિલિંગ આવવા લાગી એન્ડ પછી ત્યારથી મારી સ્ટોરી ચાલુ થઈ અને એ મારા લાઈફની સૌથી ફાઇન સ્ટોરી છે એન્ડ એ પીરિયડ એકદમ ગોલ્ડન પીરિયડ મારો ત્યારથી ચાલુ થયો. હું સર તરીકે એને શીખવતો હતો અને શીખવતા ત્યાંથી એ મારી પાર્ટનર થઈ અને પાર્ટનરથી લઈને આજ સુધીની જે અમારી સ્ટોરી છે એ ભગવાનની ગોડ ગિફ્ટેડ તરીકે હું માનું છું અને આગળ જતા પણ અમારી લવ સ્ટોરી સારી એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મદદગાર એ રીતે સાબિત થાય કે મને ત્યાંથી મારો લવ પાર્ટનર મળી રહ્યો. મારા માટે એ જ બહુ મોટી વાત છે કે મને મારું જે હમસફર જીવનસાથી છે એ મને ગરબામાંથી મળ્યું. પ્રશાંત અને હરિયાલીની જેમ તમને વધુ એક એવા પ્રેમીઓને મળાવીએ કે જેમને નવરાત્રીમાં મળી ગઈ નવી જિંદગી. આ છે કશ્યપ અને મનીષા. કશ્યપ ગરબા ગુરુ હતો અને મનીષા તેની પાસે જતી હતી રાસના સ્ટેપ્સ શીખવા અને આ સ્ટેપ્સ બંનેના પ્રેમનો સેતુ બન્યો. જેમ અનેક પ્રેમીઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું જ પડતું હોય છે તેવી જ રીતે આ બંનેને પણ અનેક કસોટીમાંથી પસાર થવું પડ્યું. પણ આ કસોટી જિંદગીની હતી અને લક્ષ્ય હતું એકબીજાને પામવાનું. પછી તો ખરા ઉતરે જ છૂટકો. એકવાર તો બ્રેકઅપ પણ થયું. પણ કહેવાય છે ને કે જોડીઓ સ્વર્ગમાં બનતી હોય છે. કદાચ આ બંનેની જોડી આ વાયકાનું ઉદાહરણ છે. એકચ્યુઅલી હું ત્યાં શીખવા માટે ગઈ હતી ક્લાસીસમાં પણ પછી ધીરે ધીરે ફોલો કર્યા. અમારો બંનેનું સેમ થવા માંડ્યું. પછી ધીરે ધીરે અમારી આંખ મળી ગઈ એઝ યુઝ્યુઅલ. પછી અમને પ્રેમ થઈ ગયો. પછી અમે ઘરે વાત કરી એઝ યુઝ્યુઅલ સેટ નહીં થાય એટલા માટે પછી ધીરે ધીરે અમે એમને મનાવ્યા ઘરવાળાઓને. પછી અમે મેરેજ થઈ ગયા અમારે. કારણ કે હું નાનપણથી નવરાત્રી રમું છું અને છેલ્લા 20 વર્ષથી આ ગ્રુપમાં રમું છું. છેલ્લા 20 વર્ષથી આ ગ્રુપની અંદર રમું છું અને રમતા રમતા જ મને મારી લાઈફ પાર્ટનર પણ મળી ગઈ નવરાત્રીમાં. તો આઈ થિંક નવરાત્રી મારા માટે બહુ જ મહત્વનું એક ઉત્સવ જેવું છે. હું શીખવતો હતો ક્લાસીસમાં અને એ શીખવા માટે આવેલા હતા મારી પાસે અને બસ શીખવતા મને એવું થયું કે આ છોકરીને હું મારા ઘરે લઈ જઈ શકું છું. માટે મેં એમને પ્રપોઝ કર્યું. પણ એઝ યુઝ્યુઅલ છોકરીઓ પહેલા ના પાડતી હોય છે. એમણે પણ મને ના પાડી દીધી અને પછી થોડા સમય પછી એમણે મને સામેથી પ્રપોઝ કરેલું હતું. પ્રેમ થવાના કોઈ કારણ નથી હોતા અને કોઈ કારણ સાથે પ્રેમ થાય તો એ પ્રેમ નથી હોતો. પ્રેમ તો બસ થઈ જાય છે. જેવી રીતે પ્રશાંત અને હરિયાલીને પ્રેમ થયો, જેમ કશ્યપ અને મનીષાને પ્રેમ થયો. આવા જ સાચા પ્રેમીઓની કહાની જેમનું મન મળી ગયું, દિલ મળી ગયું અને જીવનભરનો સાથ મળી ગયો. નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, સુરત. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખંભાળિયા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી મહોત્સવ 2016નું આયોજન દર વર્ષે વિવિધ સંકલ્પો સાથે કરવામાં આવે છે અને રાજ્યભરના મિશનોને યાદ કરી લોકોને સંદેશો પાઠવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકો તેમજ કોર્પોરેટ ગ્રુપ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી મહોત્સવ 2016નું આયોજન કરવામાં આવેલ છે અને આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ હાજર ભાઈઓ બહેનોને અલગ અલગ વિષય ઉપર સંકલ્પ લેવડાવવામાં આવે છે. જેમ કે વ્યસન મુક્તિ, ગાય બચાવો, બેટી બચાવો, શિક્ષણ ક્ષેત્રે સ્વચ્છતા અભિયાન, આવા અલગ અલગ સંકલ્પ લેવડાવી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એક સંદેશો સમાજમાં સારો પહોંચે તે રીતેની કાર્ય કરવામાં આવે છે. વડોદરામાં ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરબા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં 55થી વધુ સ્થળોએ ગરબાની જોડીને પસંદ કરીને તેમની ફાઇનલ સ્પર્ધા કરવામાં આવશે. વડોદરામાં આવેલ ગુણિયા ગરબામાં રેડિયો સિટીના આરજે ગરબાની જોડીઓ પસંદ કરી હતી. આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ.
એક વાર સ્વાગત છે આજે ટાઉનમાં ગુજરાતમાં વિસરાઈ રહેલી દોરી રાસની સંસ્કૃતિને સાચવીને બેઠેલા નવસારીના ગણદેવી શહેરે આ પ્રાચીન દોરી રાસને ઉજાગર કરે છે. આવો જોઈએ દોરી રાસના આ ગરબા. દોરી રાસ એ શ્રી કૃષ્ણએ આપેલ અનમોલ દેન છે. વૃંદાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરી રાસના માધ્યમથી તલ્લીન થઈ જતા હતા. જે દોરી રાસ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં વર્ષોથી પ્રજાપતિ સમાજ રમી રહ્યો છે. અને દોરી રાસની સંસ્કૃતિની ઝલક યુવાનોએ જીવંત રાખી દોરી રાસને ગતિ આપી છે. શું કહે છે દોરી રાસ રમનાર યુવતી, સાંભળો. પ્રથા એ અમારા ગણદેવીના કુંભારવાડમાં બહુ વર્ષો જૂની છે. અમારા દાદાઓ પરદાદાઓ પણ આ દોરી રાસ રમતા હતા. જેમ રાધા કૃષ્ણ ગરબા રાસ ગરબા રમતા હતા તે જ રીતે અમે લોકો કુંભારવાડમાં આ દોરી રાસ રમીએ છીએ. આ દોરી રાસ રમવામાં છોકરાઓ અને છોકરીઓ સામસામે ઊભા રહીને એકબીજા સાથે દાંડિયા દ્વારા દોરી રાસ રમે છે. સામાન્ય નર કે નારી ચાહે તો પણ આ દોરી રાસ રમી શકતા નથી. આ દોરી રાસમાં ચોક્કસ તાલીમ પામેલા લોકો જ રંગત ઉઠાવી શકતા હોય છે. નહીતર અન્ય દોરી રાસની રમત રમે તો દોરીની ગૂંચમાં ગૂંચવાઈ જાય છે. તો આ પ્રાચીન પરંપરા પ્રજાપતિ સમાજે જાળવીને દોરી રાસની મજા લૂંટી રહ્યા છે. 60 જેટલા દોરી રાસોનો ઉલ્લેખ એક પુસ્તકમાં થયેલો છે અને પ્રણામી ધર્મગુરુએ પણ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે વાતચીતોમાં કે આ રાસો કૃષ્ણના બાળ સ્વરૂપ સાથે સંકળાયેલા છે. રાધા અને કૃષ્ણનું બાળ સ્વરૂપ અને દોરી રાસ પણ બાળ સ્વરૂપ સાથે જ સંકળાયેલી વસ્તુ છે. આધુનિક યુગમાં ગરબાઓના જગ્યાએ ફિલ્મી ગીતોએ સ્થાન જમાવ્યું છે અને બીજી તરફ એક્શન કલ્ચરના કારણે પ્રાચીન ગરબાનું અસ્તિત્વ જોખમમાં આવી રહ્યું છે. તેવા સમયે ગણદેવીના પ્રજાપતિ સમાજની યુવા પેઢી સાચા અર્થમાં સંસ્કૃતિનું જતન કરનારી બની છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.